સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અમદાવાદ જિલ્લા પોલીસ પ્રશાસને તૈયારી કરી. પારદર્શક અને શાંતિપૂર્વક મતદાન પ્રક્રિયા માટે 3000થી વધુ પોલીસ કાર્યરત રહેશે. તાલુકા પંચાયતની 176 બેઠક માટે કુલ 1088 બૂથ પર મતદાન યોજાશે. દરેક બૂથ પર પોલીસની ટીમો તૈનાત રહેશે. 408 સેન્સિટિવ બૂથ તેમજ 41 હાઇપર સેન્સિટિવ બૂથ પર પોલીસ તૈનાત રહેશે. સેન્સિટિવ બૂથ પર સ્કિલ મુજબ પોલીસનું ડિપ્લોયમેન્ટ કરાયું છે. ચૂંટણીને લઈને દરેક માહિતી પોલીસ ડિજિટલી મેળવશે. બૂથ લેવલની માહિતી પોર્ટલ પરથી મેળવી શકાશે. પોર્ટલનું એક્સેસ તમામ અધિકારીઓ મેળવી શકશે. ચૂંટણી પહેલા પોલીસે 1 કરોડનો દારૂ, 687 હથિયાર જપ્ત કર્યા. અફવા ફેલાવનારા લોકો સામે કાર્યવાહી કરવા પોલીસનું આઈટી સેલ પણ સક્રિય છે. મતદાન શાંતિપૂર્વક થાય અને આખો પ્રોસેસ સ્મૂથલી અને પીસફુલી ચાલે એને માટે અમારો લગભગ 3500 ની આસપાસનો ટોટલ અમારો ડિપ્લોયમેન્ટ છે. આ ડિપ્લોયમેન્ટ દરેક બૂથની જે સેન્સિટિવિટીને એનાલિસિસ કર્યો હતો, એની જે વલ્નરેબિલિટી મેપિંગ કરી હતી એને આધારે ડિપ્લોયમેન્ટ થયું છે. આ ડિપ્લોયમેન્ટની સ્કેલ મુજબ ઓર અત્યાર સુધી તમામ જગ્યા અમારી જે તમામ ડિસ્પેચ રિસીવિંગ સેન્ટર છે અહીંયાથી ઈવીએમનો ડિસ્પેચ ચાલુ થઈ ગયું છે અને લગભગ 2-3 કલાકમાં તમામ સેન્ટર ઉપર પહોંચી જશે. દરેક બૂથ ઉપર અમારો જે ડિપ્લોયમેન્ટ છે આ અત્યારે લાગી ગયો છે ઓર એની સાથે સાથે સ્ટ્રોંગ રૂમ અને તમામની ઉપર એસઆરપીનો ડિપ્લોયમેન્ટ છે.